આજે આપણે બનાવીશું પંજાબી ખીચડી। તો એમાં સામગ્રી જોઈએ છે સિંગના દાણા, સમારેલા બટેટા, સમારેલા કાંદા, ગાજર, લીલા વટાણા, ટમેટા, કેપ્સિકમ, લીલું લસણ અથવા તો સૂકું લસણ, મગની દાળ, તુવેરની દાળ અને ચોખા। સૌપ્રથમ આપણે કઢાઈ મૂકશું, પછી એમાં નાખીશું તેલ। હવે સૌપ્રથમ આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, ત્યારબાદ લસણની કળી એડ થઈ ગયા બાદ હવે બસ કાંદા નાખીશું, બટેટા નાખીશું, ટમેટું નાખીશું, બધાને હલાવી હવે કેપ્સિકમ મરચું નાખશું, ત્યારબાદ ગાજરના સમારેલા ગાજર નાખીશું, લીલા વટાણા, હવે સિંગના દાણા નાખીશું, એને ફૂલ હલાવીશું। હવે થોડું થોડું બફાવા દઈશું। હવે આ બધું મિક્સ થયા બાદ હવે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, અને ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, આ બધી ગ્રેવીને એક સરખી મિક્સ કરીશું। હવે આપણે ભાતમાં ઉમેરીશું મગની દાળ, તુવેરની દાળ। હવે એને ધોઈ નાખીશું થોડું પાણી લઈને। હવે ત્રણે મિક્સ કર્યા બાદ હવે પાણી નાખીશું। હવે સરખી રીતે એને ધોઈ નાખીશું। ખીચડી ધોયા બાદ ધોવાઈ ગઈ। હવે તો પાણી નાખીશું આમાં। પાણી નાખીને હલાવીશું, થોડું થોડું બફાઈ જાય એટલે પછી ધોયેલા ચોખા, મગની દાળ અને તુવેરની દાળ ધોયેલા છે તે અને આમાં મિક્સ કરી દેશું। હવે તેને મિક્સ કરીને થોડું પાણી નાખીશું। ત્યારબાદ એને 15 થી 20 મિનિટ હવે બફાવા દઈશું। 15-20 મિનિટ સુધી ઢાંકી દઈશું। હવે આપણે એને
20 મિનિટ બાદ આપણે જોઈશું. ચલો જોઈશું આપણે 20-25 મિનિટ પછી આપણે ખીચડી. જો ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ખીચડી તૈયાર. જો તમને આ ખીચડી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.